ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારતા જ રાજ્યભરનું રાજકારણ ગરમાયું છે। ચુકાદાના વિરોધમાં અને ધારાસભ્યના સમર્થનમાં આમ આદમી પાર્ટી આ વિવિધ આદિવાસી સંગઠનો અને સામાજિક અગ્રણીઓ મેદાને આવ્યા છે। આ કડીમાં રવિવારે અંકલેશ્વરમાં યોજાયેલી સમર્થન માર્ચ ફિયાસ્કામાં પરિણમી હતી। તંત્રની મંજૂરી ન હોવાના કારણે પોલીસે રેલી શરૂ થાય તે પહેલા તમામ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી। અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન સર્કલ ખાતે મોટી સંખ્યામાં આપના કાર્યકરો, આદિવાસી મહિલાઓ અને સામાજિક આગેવાનો બેનર પોસ્ટર સાથે એકઠા થયા હતા। વિરોધ પ્રદર્શનની શરૂઆત કરતા પહેલા તમામ લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યાર પછી ચૈતર વસાવાના સમર્થનમાં અને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ કરતા સ્ટેશન વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ રેલી માટે આયોજકો દ્વારા વહીવટી તંત્રની કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી, જેને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મળશે નહીં તે માટે એ ડિવિઝન પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। કાર્યકરોએ રેલી સ્વરૂપે આગળ વધે તે પહેલા જ પોલીસે ઘેરાબંધી કરી આગેવાનો અને મહિલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી અને તેમને પોલીસ વાનમાં બેસાડી સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। અટકાયત બાદ આપ અને આદિવાસી સંગઠનોના આગેવાનોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવા સામેનો ચુકાદો અન્યાયપૂર્ણ છે। સરકાર અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે, પણ લોકશાહી ઢબે અમારો વિરોધ ચાલુ જ રહેશે। બીજી તરફ પોલીસ ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માટે કોઈ સત્તાવાર મંજૂરી ન હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। ગુજરાતના લોકપ્રિય ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા પર જે રીતે વારંવાર ખોટા કેસો થઈ રહ્યા છે અને આ તાનાશાહી ભાજપ સરકાર ફક્ત 18 દિવસના બાળકને એમના પર સજા કરવામાં આવી છે, ત્યારે સમગ્ર અંકલેશ્વરની પ્રજાજનો સાથે રહીને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સાથે મળીને એક પદયાત્રા કરવા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા છે। ભાજપની પોલીસ હંમેશા ભાજપનું વાત સાંભળીને અમને દબાવવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે અમે સૌ લોકો મળીને આ તાનાશાહી ભાજપ સરકાર સામે જંગ લડી રહ્યા છે અને અમને વિશ્વાસ છે હાઈકોર્ટ પર કે એમને તરફથી નામદાર કોર્ટ દ્વારા અમને જામીન મળશે અને એમને આવનાર સમયમાં જે પણ કાયદેકીય પ્રોસેસ કરવાની થશે એ કરીશું। જય હિન્દ, જય ભારત।